તો એક તરફ રાજકોટથી ઉમેદવારી કરવાને લઈ પરસોત્તમ રૂપાલા મક્કમ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ તેમને ઉમેદવાર બનાવવાની માંગને લઈને ક્ષત્રિય સમાજનું આંદોલન પણ યથાવત છે। રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ચૂંટણીલક્ષી રૂપાલાના સંમેલન સ્થળ પર વિરોધ કરવા માટે ગુરુવારે સાંજે ક્ષત્રિય સમાજના કેટલીક મહિલાઓ પહોંચી હતી। જો કે વિરોધ પ્રદર્શન થાય પહેલા પોલીસે દરમિયાનગીરી કરી આ મહિલાઓને અટકાવી હતી। સંમેલન સ્થળ પાસે પહોંચેલી મહિલાઓની પોલીસે અટકાયત કરી અને ત્યારબાદ સંમેલન સ્થળથી દૂર ખસેડી તેમને મુક્ત પણ કરાઈ। રાજકોટ જ નહીં રાજ્યના અનેક શહેરોમાં પણ ક્ષત્રિય સમાજ અને ખાસ કરી સમાજની મહિલાઓ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે। અમે કોઈ ગુનાહ અમે આતંકવાદી છીએ, બોમ્બ લઈને આવ્યા છીએ, અમે અમારો વિરોધ કરવા આવ્યા છીએ। કાયદેસર રીતે તાનાશાહી ચાલે છે, લોકશાહીની બદલે મંત્રીએ બફાટ કરી છે। મંત્રીને કોઈ કાયદા લાગુ નથી પડતા। આ લોકશાહી છે ને, તો લોકશાહીના ઢબે રૂપાલાભાઈને સજા મળવી જોઈએ। એની બદલે અમને આ લોકો અટકાયત કરે છે, ઢોરની જેમ વર્તન કરે છે। રાજ શેખાવત મહિપાલભાઈની પાઘડી ઉપાડી છે અને અમારી પર સાડીઓના છેડા ખેંચે છે। અમે નહીં ચલાવી લઈએ, અમે અમારી લડાઈ ચાલુ રાખશું।